રાજકોટ હાઈવે પર 6 લેનના ગોકળ ગતિએ ચાલતા કામથી વાહન ચાલકો પરેશાન બન્યા છે। ટ્રાફિકથી ધમધમતા રોડ પર ડાયવર્ઝન ન અપાતા ટ્રાફિક જામ થતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। જેતપુરથી રાજકોટ પહોંચવામાં 1.5 કલાકને બદલે 4 કલાક જેટલો સમય બગડતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ટ્રાફિક જામમાં દર્દીઓ લઈને જતી એમ્બ્યુલન્સ ફસાતી હોવાનો પણ આરોપ છે અને ખરાબ રસ્તો હોવા છતાં 2 જગ્યાએ ટોલ બૂથ હોવાનો દાવો કરવામાં આવ્યો છે। આ ઉપરાંત તાત્કાલિક 6 લેનનું કામ પૂર્ણ કરવાની સ્થાનિકોએ માંગ કરી છે અને રોડનું કામ પૂર્ણ ન થવા સુધી ટોલ ઉઘરાવવાનું બંધ કરવાની પણ સ્થાનિકોએ માંગ કરી છે। સાથે જ ખરાબ રસ્તાને લઈને પાટણના એમએલએ ડોક્ટર કિરીટ પટેલે પણ અનેક સવાલો ઉઠાવ્યા હતા। જો કે ધારાસભ્યએ રોડનું કામ ચાલુ હોય ત્યારે ટોલ ટેક્સ ન લેવા માંગ કરી હતી। જેતપુરથી રાજકોટ 6 લેન હાઈવે બની રહ્યો છે। છેલ્લા 2.5 વર્ષથી ગોકળ ગતિએ કામ ચાલુ છે। વાહન ચાલકો નીકળે એટલે ધૂળની ડમરીઓ અને રાજકોટ પહોંચવામાં 2.5 થી 3 કલાક જેવો સમય લાગી જાય। આ સમય લાગે 2.5 થી 3 કલાક જેવો સમય લાગે એની સમય લાગવાની કારણે પેટ્રોલ ને ડીઝલની પણ વધુ વપરાશ થાય છે। વાત જ જવા દો, રસ્તો તો હાવ એટલે હાવ બંડલ જ છે। ટોલ નાકા ઉઘરાવવામાં ક્યાંય પીછેહટ નથી કરતા અને રસ્તો તમે જોવ ને એટલે ખાડા હે ફૂટ ને ગાડી હાંકવામાં એટલી તકલીફ પડે તમે વાત જ પૂછો માં। ટ્રાફિક કઈક જામ થઈ જાય ને તો અડધો કલાક લગી એમને ફસાઈ જવું પડે। ગોંડલ થી જેતપુર લગી તો બહુ એટલે બહુ ખાડા છે। અમુક એક બે બ્રિજ ચાલુ થયા બાકી તો બધું બહુ હેરાન થાય છે। અમે ટોલ નાકા બબે છે। 60 કિલોમીટર ની અંદરમાં દિલ્હી ની અંદરમાં બોલી ગયા છે 60 કિલોમીટર ની અંદરમાં ટોલ નાકું હોવું જોઈએ। રીબડા પાયે ટીપીલ આવી જાય ટોલ નાકું, પીઠડિયા પાયે આવી જાય ટોલ નાકું આવી જાય। દાદાગીરી કરે છે, જવા નથી દેતા કોઈને। રોડ હાવ બેકારમાં બેકાર બનાવે છે। આ લોકો શું કરે છે સરકાર કઈ ખબર નથી પડતી અમને તો। આપણે ખબર જ છે કે રાજકોટ થી જેતપુર સુધીનો જે 6 લાઇન હાઈવે નું કામ જે ચાલુ છે એને અંદાજિત 2 વર્ષ ઉપરનો સમયગાળો થઈ ગયો છે પણ આજ દિન સુધી કામ પૂર્ણ થયું નથી। હજી તમે જોવો તો 60% જેટલું કામ બાકી છે અને ત્યાં ટ્રાફિકની એવડી સમસ્યા છે। જે સર્વિસ રોડ ઉપર હોય તમે જોવો તો સર્વિસ રોડ પૂરા જામ થઈ જાય। અહીંથી ખાલી વીરપુર પોગવું હોય તો વીરપુર પોગવામાં આપણે અડધી પોણી કલાકનો સમયગાળો નીકળી જાય। એમ છતાંય જ્યાં ટોલ ટેક્સ તો 1 રૂપિયો ઓછો લેવામાં આવતો નથી અને રસ્તા એટલા ખરાબ છે ભયંકર રીતે કે અમે કાયમ કામ માટે જે અપડાઉન કરતા હોય તો અપડાઉન કરવા જેવા રહેતા નથી। ગાડીઓ ફેલ થઈ જાય છે અને ટોલ ટેક્સ પૂરો લેવામાં આવે છે।